બનાસકાંઠાના અંબાજીમાં વન વિભાગની ટીમ પર થયેલા પથ્થરમારાનો જે મામલો છે, બંને ટીમો પર પથ્થરમારો અને તીરથી હુમલો કરતા 47થી વધુ લોકો ઇજાગ્રસ્ત થયા હતા. અંબાજી પોલીસ છાવણીમાં ફેરવાયું હોય તેવા દ્રશ્યો સામે આવ્યા છે. 1000થી વધુ પોલીસ કર્મીઓ અંબાજી ખાતે પહોંચ્યા છે. પોલીસ અને ફોરેસ્ટ અધિકારી પર હુમલા બાદ 1000થી વધુ લોકો સામે ફરિયાદ થઈ છે. સર્વે નંબર 9 જે ફોરેસ્ટ ડિપાર્ટમેન્ટની લેન્ડ છે, તો ત્યાં રોપાના વાવેતર અર્થે કામગીરી ચાલુ હતી અને જે કામગીરી પોલીસના બંદોબસ્ત હેઠળ શરૂ હોય તો ત્યાં રેવન્યુના કર્મચારીઓ પણ હાજર હતા. તો સવારે 8 વાગ્યાથી આ કામગીરી પોલીસ અને રેવન્યુના સંકલનમાં ફોરેસ્ટ દ્વારા ચાલુ હતી. બપોરે 3 વાગ્યાના અરસામાં 500 જેટલા લોકોનું ટોળું આવી અને ત્યાં તીર કામઠા જેવા પ્રાણઘાતક હથિયારો વડે જીવલેણ હુમલો કરવામાં આવે છે અને એ હુમલા સાથે તેઓએ ઝાડ વગેરે ત્યાં પાડી અને પોલીસ, ફોરેસ્ટ અને રેવન્યુના કર્મચારીઓને ઘેરી અને ગંભીર ઇજાઓ કરેલી હતી. જેમાં 47 જેટલા પોલીસ કર્મચારીઓ ઘાયલ થયેલા હતા. તે સ્થળ જોતા ફોરેસ્ટના 2 વાહનોને નુકસાન કરેલું હોય તેવું પ્રાથમિક રીતે જણાય છે. કેટલા લોકોની ધરપકડ કરી છે, કોઈ ખરા છે ખરા, અને કેટલા લોકો ઉપર ગુનો નોંધવામાં આવ્યો? 500 જેટલું જે ટોળું હતું તેના વિરુદ્ધ ફરિયાદ નોંધાયેલી છે. આજનો એક્શન પ્લાન અત્યારે સૌપ્રથમ બનાવવાળી જે જગ્યા હતી એ જગ્યા ઉપર FSL ને સાથે રાખી અને ટેકનિકલ સર્વેલન્સની સાથે મદદથી બનાવવાળી જગ્યાનું પંચનામું કરીશું. જેમાં જે પણ કંઈ નુકસાન થયેલું છે તે બાબતે વિગતે એનું પંચનામું થાય ત્યારબાદ આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવશે.